તો ભાઈ દરિયો પીવાથી કંઈ પ્યાસ બુજે નહીં ને અપચો થઈ જાય બહુ, પણ નાનું મીઠેરું એક ઝરણું મળે તો ખોબલે ખોબલે પીવું હે હરી તું આપે એટલું જ લઉં. તો મફતમાં મજા ને હિમાલય ધજા દીકરા તારી માને કે જે રવિવારે રજા. તો અમારે તો નજીક થાય એટલે રવિવારે રજા હોય ત્યારે આવીએ, પણ તમે જ્યારે દ્વારકા આવો ને ત્યારે આવજો. દરિયામાં નાહવાની અદ્ભુત મજા આવશે અને 200 રૂપિયાથી લઈને 1500 સુધી અલગ અલગ રાઇડ્સ પણ તમે કરી શકો. ઓરિજિનલ બ્લુ પાણી જોવું હોય તો નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી, અને બાકી રફ હોય છે, પાણી ડોરું હોય છે. અને ચોમાસાની અંદર જ્યારે વધારે વાતાવરણ ખરાબ હોય ત્યારે બીચ બંધ હોય છે. બાકી ચાલો અત્યારે નાવા છે ને જમાવટ. હે ભાઈ ભાઈ, વાહ મોજે ગુજરાત. વાહ, નથી કંઈ કમાતા કે નથી કંઈ વધતા, પણ મોજે મોજ રોજે રોજ. ચાલો ભાઈ, મોહતરમાં પાછળ વિડીયો બનાવે એટલે આપણે અહીંથી આઘા ભાગી જઈએ. કોઈને નડાય નહીં, કોઈને ના નડવું એ મોટી સમાજ સેવા છે. જોઈ લે, ને પાણીમાં નાખી હોય ને બહાર નીકળવાનું નામ ના લે ને એમાં છોકરા મોજ કરે હતા. ચાવી ના નીકળે, ચાવી ના નીકળે, ચાવી આમાં બાંધેલી છે. એવું હોય? એવું ના હોય ભાઈ. ચાવી પાણીમાં પલરી છે, સેન્સર કામ ના કરે કે કરે એ ખબર નથી. હવે રાખવા લ્યો. જો થોડોક ગચકાવવામાં આવ્યો છે ઘરના દ્વારા મને, પણ એ બધાને ગચકાવતા હોય મારા જેવા કહી દે ને તમે બધા મોટી મોટી હાંકતા હોય કે આપણું ઘરમાં હાલે. વાહ મોજે ગુજરાતની મોજ. વાહ ભાઈ, જો તો માણસ તો જો ભાઈ નીકળી જ પડ્યા ઘરેથી બહાર. હો આજે બધા એવી મોજ છે. જો એલો ભાઈ હવામાં ઉડે, આ ભાઈ હવામાં ઉડે, પંખી પણ હવામાં ઉડે. માણસમાં પંખીમાં ફેર કેટલો? બંને આમ તો સરખા, બે હવામાં ઉડે, પણ પંખીને પાછું હેઠે ઉતરતા આવડે અને માણસ છે ને એ પડે કેમ? ધબાંગ